હેલો ગાઈસ, આ છે યક્ષિત સાધુ, જેને તમે જોઈ રહ્યા છો. અને એ રહ્યો અત્યારે ડુપ્લિકેટ સાપની જોડે રમશે. યક્ષિત પકડતો હાથમાં સાપ. જો આમ લાગે છે એકદમ રિયલમાં જ તે કે જેમ સાપ હોય ઓરિજિનલ, પણ જે ઓરિજિનલમાં એ સાપ નથી. તમે જોઈ રહ્યા છો ડુપ્લિકેટ સાપ છે. યક્ષિત કેવું લાગે છે? મસ્ત લાગે છે. અને આ બાજુ તમે જોઈ રહ્યા છો રિયા અને જાનવી છે અમારા. ગોરો આવે છે તો ગોરો આવે છે એટલે એ લોકો આ રીતે વચમાં દોરી રાખી અને આવતા જતા ની જોડે ઊભા રાખીને એ લોકો જોડે પૈસા માગે છે. અને છેલ્લે દિવસે એ લોકો એ પૈસાની ઉજાણી કરે છે. તો જાનુ કહેશે બે શબ્દોમાં. કેવું જાનુ, કેમ છે? મજામાં છું. તો આજે કેટલા પૈસા ભેગા કર્યા? 100 રૂપિયા ભેગા કર્યા આજે બાઈકો ઉભા રાખીને. અને રિયા તે કેટલા પૈસા ઉભા કર્યા? બંને વચ્ચે 100 રૂપિયા ભેગા કર્યા. તો ફર્સ્ટ ડે એનું કલેક્શન રિયા અને જાનવીનું 100 રૂપિયાનું કલેક્શન થયું છે. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો વાંદરાને જે ઝાડના પાંદા ખાઈ રહ્યો છે, ભૂખ્યો થયો છે. નજીક જવાય નહીં, નકર ઉપાધિ થાય. તો મિલનને તમે જોઈ રહ્યા છો એ સાયકલ ચલાવે છે. આ રહ્યું એ મારું ઘર છે. તો રિયા, આજના દિવસમાં શું ખાધું તમે ઉપવાસમાં? ભાખરી અને ચા ખાધું. મોરી ભાખરી, બીજું વેફર ખાધી, કેળા ખાધા અને સવારે પૂંજવા ગયા. સવારે પૂજા કરી હતી એમ ને? તો ગોરોમાં રિયા ગોરો રહી છે, એને ગોરોની પૂજા કરી અને ઉપવાસમાં એને જે ખાવાની વસ્તુ હતી એ એને ખાધી. તો જાનકી, તમે શું ખાધું આજે ગોરોના વ્રતમાં ઉપવાસમાં? કેરી, વેફર, કેરી, બટેકાનું શાક અને પૂરી. બટેકાનું શાક અને પૂરી ખાધી. તો ભૂખ લાગી હશે આજે? સાંજે શું ખાવાનું તો આજે? કાતરી અને બીજું ચા અને કાતરી ખાશે. કેટલા દિવસ ગોરો કરવાની? 5 દિવસ ગોરો કરવાની. 5મા દિવસે શું કરવાનું પછી? 5મા દિવસે જાગરણ. જાગરણમાં કેટલા વાગ્યા સુધી જાગવાનું? 12 વાગ્યા સુધી જાગવાનું. ઓકે. તો ગાઈસ, આ જીવજંતુ તમે જોઈ રહ્યા છો તેનું કમેન્ટ સેક્શનમાં તમારે સાચું નામ મને બતાવવાનું છે કે આનું નામ સાચું શું છે. એ તમે મને કમેન્ટ કરીને પણ બતાવી શકશો. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો હા, છોકરાઓ રમી રહ્યા છે. તો ગાઈસ, છોકરાઓ સ્ક્વિડ ગેમ રમી રહ્યા છે અને જે હું તમને બતાવીશ કે એ ગેમ કઈ રીતે રમાય છે. તો કરો સ્ટાર્ટ. તો મિલન ત્યાં જઈને ગેમની શરૂઆત કરશે. તો મિલને આ વર્ડ બોલી એટલે આ બધા અહીંયા સ્ટોપ થઈ જાય છે. પછી મિલન એ લોકોને હસાવવાની અને સ્ટેચ્યુમાંથી હટાવવાની કોશિશ કરે છે આ રીતે. તો યક્ષિત હલી ગયો છે. તો જે હલી જાય એને ગેમ સ્ટાર્ટ કરવી પડે છે. તો અમારા આવા નવા વિડીયો જોવા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.